અંકલેશ્વર અને હાંસોદ પંથકમાં લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ઠંડક પ્રસરી ગઈ હતી. આ સાથે જ લોકોને અસહ્ય ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી છે. લાંબા સમયથી પૂરતો વરસાદ ન વરસવાના કારણે ધરતીપુત્રો ચિંતિત બન્યા હતા અને ખેતી કામ અટવાયું હતું. જોકે આજના સાર્વત્રિક વરસાદથી ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે. ચોમાસાનો વિધિવત પ્રારંભ થતાં જ ખેતરોમાં વાવણીની કામગીરીને વેગ મળ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ પંથકમાં હજુ સારો વરસાદ થવાની સંભાવના છે. વરસાદની સાથે ફૂંકાયેલા પવનના કારણે ગત રાત્રે અંકલેશ્વરના ભડકોદરા ગામ ખાતે આવેલા અયોધ્યાનગર 2 માં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં સોસાયટીમાં પાર્ક કરેલા 2 વાહનો પર અચાનક એક મહાકાય વૃક્ષ તૂટી પડ્યું હતું. આ ઘટનામાં એક ખાનગી કાર અને એક ટેમ્પો કચડાઈ ગયા હતા, જેના કારણે વાહન માલિકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સદનસીબે રાત્રિનો સમય હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. તો જૂના નેશનલ હાઈવે નંબર 8 પર યોગ્ય ડ્રેનેજ કે પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે તંત્રની બેદરકારી ફરી સપાટી પર આવી છે. રાત્રિ તેમજ વહેલી પરોઢે પડેલા ધોધમાર વરસાદના કારણે અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે નંબર 8 પર આવેલ પ્રતિન ચોકડી નજીક સર્વત્ર જળબંબોળની પરિસ્થિતિ સર્જાઈ હતી. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે હાઈવેની બંને તરફ રોડ સાઈડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. હાઈવે પર પાણી ભરાવાને કારણે વહેલી સવારથી જ નોકરિયાત વર્ગ અને વાહન ચાલકોને ભારે હાડમારી વેઠવી પડી હતી અને ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા.